હે આ તો ઓલા સામેવાળા ભાભી છે, બિચારા અત્યારમાં કચરો વાળવા માંડ્યા. આટલો અવાજ આવતો એ લોકોના ઘરમાં. કોઈક બીજા 2-4 લોકો કામ કરવા વાળા હોય તો એ શું કામ કચરો વાળે? બીજા કરી શકે ને. આજે તો પંચાયત કરી જ લેવી છે. બધુંય જાણી લો, કેટલા રહે છે ને કેટલા જણા છે ને શું કરે છે ને કેમ એટલો અવાજ આવે ને. એનો ઘરવાળો કેમ દેખાતો નથી કાંઈ? જાણું પછી ખબર પડશે. અરે ઓ સોરી, મારું ધ્યાન નહોતું. ના ના, ઇટ્સ ઓકે. તમે નવા નવા રહેવા આવ્યા છો? હા, અમે હમણાં જ અહીંયા ભાડે રહેવા આવ્યા છીએ. પણ તમને ઓળખ્યા નહીં મેં. હા, અરે તમારા પડોશી તમારી સામે તો રહીએ છીએ. અહીંયા જ રહો છો તમે? લે તો મારે બહાર નીકળવાનું બહુ ઓછું હોય ને, એટલે મારું ધ્યાન જ ન હોય. સાચી વાત છે, પણ તમારા પરિવારમાં આટલા બધા સભ્યો છે તોય કેમ તમારે બહાર નીકળવાનું ઓછું હોય? હા, અમારા ઘરમાં આટલા બધા સભ્યો મતલબ? અરે એટલે એમ કે તમારા ઘરમાંથી બહુ અવાજ આવતો હોય ને, એટલે મેં કીધું એકાદ જણામાં કે 2 જણામાં તો એટલો અવાજ આવે નહીં, વધારે સભ્યો હોય તો જ એટલો અવાજ આવતો હોય ને. ના ના, તમારે કંઈક ભૂલ થાય છે. અમારા ઘરમાં તો અમે 2 જ સભ્યો છીએ. હા, પણ અવાજ તમને તોય આવતો હશે. એ જ એમની 2 જ સભ્યો છો તો પછી આટલા મોટેથી અવાજ દેકારા કાંઈ તકલીફ જેવું તો નથી ને? તકલીફ અમારા ઘરમાં? હા, ના ના ના, અમારા ઘરમાં તો કોઈ તકલીફ નથી. આ તો શું છે ને કે અમારા હસબન્ડ બહુ મજાકીલા સ્વભાવના છે. આખો દિવસ એ બરાડા નાખીને મારી સાથે મજાક કરતા હોય. બાકી તો કોઈ તકલીફ નથી. તો તમારા હસબન્ડ ને મારે બહુ બનશે. તમને ખબર છે, હું બહુ મજાકિયા છું. પણ તમારો હસબન્ડ ક્યાં અંદર છે? હા, એ બસ ઓફિસ જવા માટે નીકળશે હમણાં. કંઈ કામ હતું? કામ નહીં, તમારા સાસુ સસરા ને એ બધા ક્યાં છે? મારા સાસુ સસરા એ બધા ગામડે રહે છે. અહીંયા શહેરમાં એમને નોકરી મળી છે ને, એટલે અમે અહીંયા આવતા રહ્યા છીએ. તમે કોઈ દી મોટેથી વાતો ના કરો. તમારો અવાજ તો આવતો જ હોય છે. તમે મજાકિયા જ લાગો છો હે ને તમારા હસબન્ડ છે? એ મસ્તી કરે ને એટલે એમની સાથે હું પણ થોડીક મસ્તી કરી લઉં. તો હું તમારા ઘરે આવીશ બેસવા માટે. તમારા હસબન્ડ નહીં મળીશ ને પછી છે ને આપણે બધા ભેગા મળીને મસ્તી કરશું. સારું, પણ મારા હસબન્ડને છે ને બીજા લોકો સાથે મસ્તી કરવી નથી ગમતી. એમને ખાલી મારી સાથે જ મસ્તી કરવી ગમે છે. એટલે આવો ને તો ખાલી મને જ બોલાવજો, એમને બોલાવવાનો રહેવા જ દેજો. મસ્તીની સાથે સાથે એમનો સ્વભાવ થોડો ગરમ પણ છે. એટલે તમને જેલેસી થઈ ને નહીં બોલાવું. બસ તમારા પતિદેવને એ તમારી એક સાથે જ મસ્તી કરશે. પણ આ તો પડોશી છીએ તો પડોશમાં હું ભાઈ કહીને બોલાવીશ. ચાલશે તમને? ગોપી, અરે આવી ગોપી, હા, અહીંયા શું કરે છે? અહીંયા આ છે ને આપણા પાડોશી છે, સામે જ રહે છે. અચ્છા, એટલે વાતો વળગી ગઈ. હાય, શું હાય. નામ છે તમારું? શું કામ છે તમારે? અરે એવું કઈ કામ નથી. રોનક નામ છે એમનું. અચ્છા, રોનકભાઈ. જાણી લીધું? હવે બીજું કઈ કામ છે કે પત્યું તમારું? ના ના, એવું કઈ કામ નથી. આ તો પડોશી છીએ અને હા, પંચાયત કરવા આવ્યા હશો નહીં? પડોશી છો એટલે એમને મજાક કરવાની આદત છે. મેં કીધું હતું ને તમને. હા, હું પંચાયત કરવા જ આવી છું. બસ હું તમારી જેમ મજાકિયા જ છું. પણ આ તમારી વાઈફનો સ્વભાવ છે ને A1 છે, બહુ જ સારો છે. તમે કેમ આ ઉખડા રહ્યો છો? હું આવો જ છું. બીજું કઈ? એમને ઓફિસ જવાનું મોડું થાય છે. ચલો તમને ચા બનાવી દઉં, તમે પછી આવજો. હે ને? ના, શું જરૂર છે? તારે કઈ કામ છે એમનું? અમારા ઘરે આવવાની બિલકુલ જરૂર નથી. હા, અમને છે ને અમારા ઘરે કોઈ આવે ને એ પસંદ જ નથી. ઇવન મને તો મારા મમ્મી પપ્પા મારા ઘરે આવે ને એ પણ પસંદ નથી. નજીકમાં જ રહે છે તો પણ અમે એના ઘરે નથી જતા અને એ અમારા ઘરે નથી આવતા. બરાબર? ગામડે એટલે ગામડું નજીક જ છે ને, એવું કહે છે. એટલે નજીકના ગામડામાં જ રહે છે. તમને ચા બનાવી દઉં? હા, તો ક્યારનો શું કહું છું, હું રાહ જોઈને અંદર બેઠો છું અને અહીંયા તું વાતો વળગી ગઈ છો. મેં તને પહેલા પણ કહ્યું હતું ને કે આસપાસમાં પંચાયત કરવાની જરૂર નથી. હા, કામથી કામ રાખવાનું. અને તમને પણ પ્રેમથી કહું છું કે તમારા કામથી કામ રાખો. હા, અમારી લાઈફમાં છે ને ઇન્ટરફિયર કરવાની બિલકુલ જરૂર નથી. ઓકે, સોરી, હું જાઉં છું. બાય. પાછા આવતા નહીં. અને તને મેં ના પાડી છે ને તને.
કે કોઈ સાથે વાતો નથી કરવાની? પણ આવી રીતે બધા સાથે અંદર શું ચાલ. કામ વર્તન કરો છો? તું અંદર ચાલો, અંદર જઈને વાત કરીએ. મેં પૂછ્યું એનો જવાબ આપ. શું કરતી હતી હું? કામ જ તો કરતી હતી ને. કામ કરતી હતી? કામ કરતી હતી તું? મેં જોયું તું ત્યાં પેલી છોકરી સાથે ઊભી ઊભી વાતો કરતી હતી. મેં તને ના પાડી છે ને કે પારકી પંચાયતમાં નહીં પડવાનું? હે? એ સામેથી આવી હતી. હું એને બોલાવવા નહોતી ગઈ, આમંત્રણ નહોતું આપ્યું કે તું મારા ઘરે આવ. જ્યારે હોય ત્યારે બસ વાતની વાતમાં હાથ ઉપાડવા સિવાય બીજું કંઈ કામ જ નથી. મને તો બીજું કોઈ કામ નથી, પણ તારે તો કામ છે ને. ઘરના કામ છોડીને બહાર શું કામ ગઈ હતી? બહાર નહીં જવાનું, અને જાય ને તો પણ કામથી કામ રાખવાનું. શું છે રોનક? તમે જોતા હતા ને કે મારા હાથમાં સામેણો છે. હું અહીંયા બારે ઊભી ઊભી પંચાયત નહોતી કરતી, મારું કામ કરતી હતી. એ સામેથી આવીને પૂછવા માંડી તો વાત ના કરવી. એમ કહું કે મારા ઘરવાળાને નથી ગમતું. અરે કોઈ લેડીઝ સાથે વાત કરું એમાંય તમને વાંધો છે. કોઈ જેન્ટ્સ સાથે ઊભી હતી વાત કરવા. જેન્ટ્સ સાથે? કોઈ જેન્ટ્સ સાથે વાત કરીને તો જો તારા હાડકા ખોખરા ન કરી નાખું ને તો કેજે. જેન્ટ્સ સાથે વાત કરવાની? બસ આ સ્વભાવના કારણે ઘરનું ઘર હોવા છતાં અહીંયા ભાડે રહેવું પડે છે. તમારા સ્વભાવના કારણે. એનાથી યાદ આવ્યું, તે મમ્મી પપ્પા વિશે શું કીધું ત્યાં? પેલીને શું કીધું તે? અરે મેં કંઈ નથી કીધું. ગામડે રહે છે એમ કોણ બોલ્યું? હા તો એમાં એમની કઈ બુરાઈ કરી છે મેં? સાચું જ કીધું છે ને. શું ખોટું કીધું મેં? મને પૂછતી હતી કે તમારા સાસુ સસરા, એવું કહું અહીંયા શહેરમાં અમારાથી નજીક જ રહે છે છતાંય અમે ભાડાના ઘરમાં છીએ. કેમ કે તમારા સ્વભાવના કારણે મમ્મી ને પપ્પા બેય કંટાળી ગયા હતા. એ લોકો નહીં, હું એમનાથી કંટાળી ગયો હતો. દરરોજની કટકટ, દરરોજની ટકટક મને એ લોકો સાથે નથી ફાવતું. તમને ફાવે છે કોની સાથે? તમારા આ સ્વભાવના કારણે હું તમારી સાથે ને સાથે અહીંયા એકલી પડી રહું છું. ઘરમાં મમ્મી પપ્પા હોવા છતાંય તે આપણે અહીંયા એકલું રહેવાનું. કઈ વાંધો છે? તારે જવું છે તારા પિયર? જવું છે? મૂકી જાઉં? પણ પિયર જવાની વાત આમાં ક્યાંથી આવી? હું શું કામ જઉં મારા પિયર? શું કામ મારા મમ્મી પપ્પાને દુખી કરું? એમને એવું કહું કે તમે મને જ્યાં લગ્ન કરાવીને મોકલી છે ને એ માણસ શંકાશીલ સ્વભાવનો છે, એવું કહું એમને? શંકાશીલ નહીં, મને છે ને ઘરની વાતો બહાર જાય ને એ પસંદ નથી. એ છોકરી ઊભી ઊભી પંચાયત કરતી હતી. આપણા ઘરની એક પણ વાત બહાર જાય ને એ મને પસંદ નથી. આટલી વારમાં એને મમ્મી પપ્પા વિશે જાણી લીધું ને, અને એમાં પણ તું ખોટું બોલી. તો સાચું કહું? હા, કહી દેવાનું સાચું. જે છે તે સાચું કહેવાનું. એમને કહી દેજે કે મારા વરનો સ્વભાવ એટલો ખરાબ છે ને કે એને કોઈ સાથે વાત કરું ને એ પણ પસંદ નથી. પછી આવે ને એટલે હું એને જવાબ આપીશ. બસ જ્યાં હોય ત્યાં હોય એવું દેખાઈ જવું છે. શું કામ ને આપણા ઘરની વાતો બહાર કરું? અને તમે જ કહો છો કે તમને નથી ગમતું ઘરની વાત બહાર જઈએ, તો હું શું કામ એવું કહું કે તમારો સ્વભાવ આવો છે એટલે વધારે મને મારો? કારણ કે મને નથી ગમતું કે તું કોઈ સાથે વાત કરે. આવું કહીશ ને એટલે ફરીથી આ ઘરમાં પગ મૂકવાની હિંમત નહીં કરે. અને જો એ ફરીથી આ ઘરમાં આવીને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. એનો વારો તો હું પાડીશ જ પાડીશ, પણ તને પણ નહીં છોડો એટલું યાદ રાખજે. હું માણસ છું. અવાજ નીચે રાખજે. રોજ મારો છો ને, એના કરતા મારી નાખો મને. એટલા રોજ રોજનો માર ના ખાવો મારે. જો તારી આવીને આવી હરકતો રહી ને તો ક્યારેક એ પણ થઈ જશે. કારણ કે મારું મગજ છે ને ગમે ત્યારે ફરી જાય અને હું શું કરી બેસું ને એ મને પણ ખબર નથી હોતી, અને એ તને ખબર છે. છતાં પણ મને જે વસ્તુ પસંદ નથી એ જ તું કરે વારે ઘડીએ. હું કહું કે સવારે મને ચા જોઈએ તો તું ચાના બદલે ત્યાં કચરો વાળવા ગઈ, અને કચરા વાળતા વાળતા પણ મેં તને ના પાડી છે કે કોઈ સાથે વાત નથી કરવાની, તો પણ ત્યાં તું વાતો કરવા ઊભી રહી. મારી એક પણ વાત માનતી નથી ને પછી કહેશે કે મારે છે. મારું નહીં તો શું તારી પૂજા કરું? પોતે જ મોડા ઉઠે છે અને કહે છે કે મારી ચા ના બનાવી. ઠંડી ચા થઈ જાય તોય માર ખાવાનો. મને તો એ નથી સમજાતું કે મારે આ ઘરમાં જીવવાનું છે કેવી રીતે. 2 વર્ષ થયા લગ્નને, બસ સમજીને જ મારા 2 વર્ષ ગયા છે કે હું કઈ રીતે રહું તો તમને ગમશે. હવે મારે તારી સાથે વધારે મગજમારી નથી કરવી. મારે મોડું થાય છે, હજી ચા નથી બની. ફટાફટ ચા બનાવીને લઈને આવો, અને મારે પાછા ન આવવું પડે એનું ધ્યાન રાખજે. ભગવાન, માણસ છે કે હેવાને જ નથી ખબર પડતી. પોતે તો હમણાં ઓફિસ જતા રહેશે, છેક સાંજે આવશે, અને મારે બસ આ 4 દિવાલની વચ્ચે રહીને કામ જ કરવાનું. અરે પણ તું સ્વીટી ક્યાં ધ્યાન રાખે છે? સોરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહું તો આવી રીતના કહેશો? થોડુંક તો હસતું મોઢું રાખો.
પણ તું આંખો ખુલ્લી રાખીને ચાલતી હોય તો ભટકાતી જાય. એ તો હું આ નવા પડોશી આવ્યા છે ને તો ત્યાં ગઈ હતી પપ્પા. ત્યાં હું અત્યારમાં કામ હતું. ખબર નહીં જો ને. હા, બધું જાણી લીધું હો મેં. એ લોકોના ઘરમાં બહુ અવાજ આવતો હોય ઝઘડાનો ને એવો બધો. તો મેં કીધું હવે આપણા પડોશી જ છે તો પડોશીનો ધર્મ તો નિભાવવો પડે ને મારે. તું તારા ભણવામાં ધ્યાન આપને. નાપાસ થઈને તો એ પાડોશી કોઈ વર્ષનો ખર્ચો નહીં આપે. અરે પપ્પા, ભણવામાં તો ધ્યાન આપું જ છું. આ તો બે ઘડીનું મનોરંજન. હા, એટલે એમ કે પડોશી છે તો ક્યારેક આપણે એને કામ આવે, ક્યારેક એ આપણને કામ આવે. પણ બહુ ઝઘડાખોર છો. તું હું એના કામમાં આવી? એનું નાટક જોવા ગઈ હતી, એને હું ઉપયોગમાં આવી તું? ના, એવું નહીં. તમને તો ખબર જ છે હું કેટલી રમૂજી છું. આ તો એણે મને એમ કીધું કે એના પતિ બહુ રમૂજી છે. તો એના પતિનો છે ને મને પરચો તો થયો થોડો ઘણો. બહુ રમૂજી છે. એટલે ભાઈ આપણા ઘરમાં બહુ બધા કામ છે એ કરો અને પાડોશમાં ડોકિયા ન કરો. એ સારી વાત નથી. પપ્પા, હું નથી કરતી પણ જો ને આ જ્યારે હું ભણવા બેસું ને ત્યારે એ લોકોનો દેકારો જ થતો હોય છે. હવે ધીમે ધીમે ઓળખાણ વધારું. આ એક હારે મારે એને થોડી કહેવાય. પછી ધીમે ધીમે એને કહી આપું ને કે તમારો દેકારો ઓછો કરો. બસ બસ, મને ઉપદેશ આપવાની જરૂર નથી. તારે ભણવામાં ધ્યાન આપ અને પાડોશીના કામ વગર નહીં જવાનું. હા ભાઈ, નહીં જાઓ. તમે તો આજે બહુ ભડકો છો મારી ઉપર. જા, તારું કામ કર. તમે ક્યાં જાઓ છો? હું એ હિંચકે બેહું છું, ક્યાંય નથી જતો. તારી જેમ હું પાડોશમાં ડોક્યા કરવાની જ જાતો. ચા પીવી છે? હા, આ કામની વાત કરી. લે લઈ આવી, જા. તો હસતો કા તમે? હા, વાંચવા કરતાં તો મને વધારે ઇન્ટરેસ્ટ સામે છે કે ઓલા લોકો શું ઝઘડા કરતા હશે. કારણ વગરની ચોપડી પકડી રોજ જો ને ઉપરના રૂમમાં બેઠી હોય એટલે તાજી ફળિયામાં બેઠી છું. કાંઈક અવાજ આવે ને કે અમે ડોક્યા કાઢવા જાઓ, પણ અવાજ કેમ નથી આવતો? બેન, એ બેન, શું કરસ? ભગવાન, હે ભગવાન, હું કહું છું આંખો દીધી છે કે વાંચું છું તોય પૂછો છો? તો હું કામેથી આવ્યો છું અહીંયા બપોરે જમવા માટે, તો જમવાનું થઈ ગયું હોય તો આપી દો તો ખાઈ લઈ થોડું. આ જમવાનું એ તો થયું નથી. તું થોડીક મદદ કર ને મને. હે તો આપણે બે ભેગા મળીને જમવાનું બનાવી નાખીએ. તને કેટલી વાર કીધું છે કે આ ટાઈમે હું આવું ને ત્યાં સુધીમાં ખાવાનું બનાવી નાખજે, તો તને ખબર નથી પડતી? ત્યાં હતી ક્યાં તું કામમાં? આજે હું થોડીક બહાર ગઈ હતી. બહાર ગઈ હતી? એટલે આ પડોશી આપણા સામેના જો એવા બધા રિએક્શન નો આપો ને. કહું છું ને આખી વાત. બોલ તો. ઈ બાર વાળતા હતા ને તો મેં કીધું ઇન્ટ્રો કરું એકબીજા સામસામા મળીએ તો ક્યારેક ખબર પડે ને હું નામ છે, કોણ કોણ રહે છે, કોણ નથી રહેતું. અત્યારે નથી દેખાતા પણ મળીને આવી હું એમને. અને ખબર છે હું મળીને આવી ને પછી તે લોકોના ઘરમાં મને લાગે ઝઘડા વધી ગયા. આ પેલા તો થોડો થોડો અવાજ આવતો હતો. આ મળીને જેવી અહીંયા એન્ટર થઈ તો એટલો મોટોથી અવાજ આવવા માંડ્યો ને કે હું પપ્પા હારે ભટકાઈ ગઈ. બોલો. પણ તને આ બધી વાત કરવાનું, વહીવટ કરવાનું કોણ કહે છે? તને ભણવા માટે સમય આપ્યો છે તો ભણને બાપા. આ તારા માટે હું બીજું કાંઈ નથી કરતો અને તને હું કાંઈ કામ નથી સીનતો. ખાલી એક બપોરે જમવાનું કહું છું તો એ તારાથી ટાઈમે નથી બનતું. હું કામ કે આ બાજુમાં કોઈક આવ્યું છે એની પંચાયત કરવામાં. તને ના નહોતી પડી કે એને પૂજે એ કરવું એ કરે? તારે અહીંયા જવાની શું જરૂર હતી? એને પૂછવાની શું જરૂર હતી? એને મળવાની શું જરૂર હતી? ઇન્ટ્રો કરવાનું મેં તને કીધું તું? એને તને કીધું તું? ઈ ભલે નો કે મારે તો ફરજ બને ને કંઈક તો કરવું ને ઘરમાં બેઠા એની બેઠા. ફરજ, તારી ફરજ બને છે અત્યારે વાંચીને આગળ વધવાનું. તો જમવાનું એવું નહીં બનાવું. એક કામવાળી રાખી લે. હું આખો દિવસ છે ને ચોપડામાં જ મોઢું રાખીશ. આ કાંઈ કામ નથી ચિંતા તોય તારું મોઢું આખો દી ચોપડામાં નથી રહેતું. જો ભાઈ આ છે ને હાથ બાત નો ઉપાડો. હું પપ્પાને કહી દઈશ. હા તો મોજું પહેરીને ઉપાડું. ઈ બધું મૂકો ને. તમને કેમ આમાં કઈ રસ નથી? મને તો બહુ મજા નથી આવતી પણ એમ કે કોકનું દુઃખ આપણે બાટીએ તો સારું કહેવાય. એમ હું દુઃખ બાટીએ તો તને ખબર છે ને ઝઘડા હું કામ થાય છે? શું વાત છે? ઈ એક ક્યાંથી આવ્યા છે? કોણ છે? આપણે એક જ જાણવાનું રહી ગયું છે કે ઝઘડા શું કામ થાય છે. એટલે હજી તને ઇન્ટરેસ્ટ ઈ જ છે કે ઈ શું કરે છે ઈ જાણી લઉં, જટ જાણી લઉં. આમાં ક્યાં સુધી પહોંચ્યા ઈ જાણો ને કે કેટલું બાકી રહ્યું છે વાંચવાનું. ઈ જો ભાઈ આટલું બધું છે ને ખીચાવમાં આવો ને મને. હું મારી રીતના વાંચી લઈશ અને જમવાનું આજે હું નહીં બનાવું. જમવાનું ક્યાંથી ન બનાવતો? હાલ હું હેલ્પ કરું તને. હાલ. સાચે? હા. તો તમે જાઓ ને હું જરાક આવું. ના હું ત્યાં આવીને સામેથી ઓલા પડોશીને કહી દઉં ને. તમે વળી એને શું કહેશો? પંચાયત મારી છે. કહી દે છે ને
કે આની સાથે પંચાયત કરવી નહીં અને આ બોલાવે ને તો એની હારે બોલવું નહીં. એને છે ને ભણવામાં ધ્યાન આપવાનું છે. એટલે એ ભણવામાં ધ્યાન આપે, તમે તમારામાં ધ્યાન આપો. આ એનો ઘરવાળો સેમ તમારી જેમ બોલતો તો બોલવાનું નહીં. ઈ આવો જ છે મગજનો. તમે આવા જ છો. હા તો ભલે રહ્યો. હાલ જમવાનું બને. હાલ 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 હાલ. થોડીક વાર. આ બેન છે કામની શું છે? હાલ. એ ભાઈ બોલો. આ ચાલુ કરી દો ને. હું તમને ગેરેજ વાળો દેખાઉં છું? ગેરેજ વાળો નહીં, પણ મારા પાડોશી તો ખરા ને. પાડોશી? ક્યાં રહો છો તમે? હા, તમારે સામે જ. હશે તો હા, મારે એક અર્જન્ટ કામે જવું છે. આ હાલતા હાલતા બંધ પડી ગઈ છે. આ તો બંધ પડી ગઈ છે તો હું શું કરું? મને ગેરેજ વાળો સમજો છો તમે? હા, નહીં, ઊભો પણ- રાખી દીધો સવારમાં. અરે 2-3 કિક મારી દો ને, ચાલુ થઈ જાય તો મારું કામ થઈ જાય એમ. મારે બીજો કોઈ ધંધો જ નથી કે પછી હું તમારો નોકર છું? હે, એટલે તમે કહો એમ મારે કરવાનું? તમે કહો કે કિક મારો એટલે હું કિક મારી આપવાની? મારી પાસે એવો સમય બમય નથી. ગેરેજ વાળાને બતાવો, અહીંથી નીકળો, ચલો. અરે ભાઈ, એમાં મેં ક્યાં બીજું કાંઈ કીધું છે? એક તું જવાન માણસ છે અને 2 કિક મારે તો ચાલુ થઈ જાય એટલે કહું છું. નથી મારવી મારે કિક, નથી કરવું કોઈની મદદ મારે. તો મને કોઈની મદદ કરવાનો શોખ જ નથી. અને આ પાડોશી છે ને, ઘરે રહેવાનું, મને કંઈ કહેવાનું નહીં, બરાબર છે? મને પાડોશીની કોઈ જરૂર જ નથી. મને તમારી જરૂર નથી, તમારે મારી કોઈ દિવસ જરૂર નહીં પાડવાની. હા, ને જરૂર હોય ને તો પણ બીજા પાડોશી પાસે જવાનું, મારી પાસે તો ક્યારેય આવતા જ નહીં. અરે બધાય પાડોશી મારી જવા જશે. મારી જેવા એટલે હું કહેવા હું માંગુ છું? અરે તમારે કામ હોય તો હું આવું કામમાં, મારે કામ હોય તો તમે કામમાં આવો. પણ મારે કામમાં આવવું જ નથી. તો સવારમાં મગજ ખરાબ કરવા આવી જાવ છો. સારું ભાઈ, હવે નહીં કહું, બહુ અકડું લાગે છે. હું કીધું? અરે બહુ અઘરું લાગે છે કિક મારવું ને, એમ કહું છું. કિક મારવાની છે ને? હા મારું કિક હા, કેટલી? ચાલુ થાય ત્યાં સુધી. એવું? એ એ એ આ શું કરે? ચાલુ થાય ત્યાં સુધી કિક મારો. અરે પણ કિક એ મારતો. ભાઈ, કિક એ મારતો. કિક અહીંયા છે, કિક અહીંયા છે. મને તો આવી જ કિક મારતા આવડે. મારું ને? ભાઈ એવી કિક નથી મારવી. આ મારવી છે, આ તો મારી દે. એ મને- અહીંયા કિક મારે ગાડી ચાલુ થાય. આને કિક જ કહેવાય. મારે કિક નથી મારવી ભાઈ. હા, તો આ મને નથી આવડતી. હાલી મેળા છે ક્યાંથી આવી જાય છે? અરે પણ હાલતી નથી એમ કહું છું. અરે પણ મારે કિક નથી મારવી, હું મારી લે. જા, ક્યાંથી આવી જતા છે? આની અટાણે જ બંધ થોડું પૂછ્યું છે. લે, ચાવી બંધ હતી, ક્યાંથી ચાલુ થાય? આણે મગજ ફેરવી નાખ્યું છે. જમવાનું તૈયાર છે? તમે કેમ અત્યારે આવ્યા? પહેલા મેં સવાલ પૂછ્યો એનો જવાબ આપ, પછી તારા સવાલનો જવાબ આપું. જમવાનું તૈયાર છે? ના, મેં આજે જમવાનું બનાવ્યું જ નથી. મને પેટમાં ઉછાળ આવતા હતા એટલે મેં જમવાનું નથી બનાવ્યું. મને થયું કે એક દિવસ ન જમું ને તો સરખું થઈ જશે. અને ખબર નહોતી ને કે તમે જમવા આવી જશો. અને આ રોજ તો નથી આવતા, અત્યારે અચાનક કેમ જમવા આવી ગયા? ચેક કરવા. ચેક કરવા એટલે? હા, ચેક કરવા આવ્યો હતો કે મારા ગયા પછી પાછળથી કોઈ ઘરમાં તો નથી આવતું ને? કોઈ તને મળવા માટે તો નથી આવતું ને? આ તમારું મગજ ઠેકાણે તો છે ને? આ તમે શું બોલો છો એનું ભાન છે તમને? કોણ મળવા આવવાનું છે મને? ના, દાળમાં કંઈક કાળું તો છે. એવું તો ન બને કે તે જમવાનું જ ન બનાવ્યું હોય. બહાર જમીને આવી છો ને? હે ને? બહાર ગઈ હતી ને? હોટલમાં ગઈ હતી? હું ક્યાંય નથી ગઈ રોનક. મારા સગા ભાઈ બહેનને નથી આવવા દેતા તમે, તો બીજા કોને હું ઘરમાં બોલાવવાની? એવી હિંમત પણ કેવી રીતે કરી શકું? અને આ શું વાત છે કે બારે જમીને આવી? હું જાઉં છું ક્યાંય ઘરની બહાર? ગઈ હોઈ શકે, મને શું ખબર? મારી પાછળ તું શું કરતી હોય એકલી ઘરે આખો દિવસ, મને શું ખબર? મેં તને ના પાડી હતી છતાં પણ પેલી છોકરી સાથે વાત કરતી હતી ને તું? હે? એ છોકરી હતી એટલે વાત કરતી હતી.
હા તો છોકરી હતી તો કોઈ છોકરો પણ હવે હોઈ શકે ને. શું નામ છે એનું? કોનું? કોના નામની વાત કરો છો તમે? જેની સાથે તું જમવા ગઈ હતી. હે ભગવાન, રોનક, હું કોઈ સાથે જમવા નથી. સાચું બોલ, કોણ આવ્યો હતો અહીંયા? પણ રોનક, હું સાચું કહું છું, નથી કોઈ સાથે જમવા ગઈ હું. અને જમવા થોડી જતી રહું. કેવી વાત કરો છો? અચ્છા, ફરવા ગઈ હશે. જમવાનું કેમ નથી બનાવ્યું? નથી, મારી તબિયત સારી એટલે જમવાનું નથી બનાવ્યું. ખોટું બોલે ને. હમણાં પેટમાં ગડબડ કહેતી હતી, હવે તબિયત ખરાબનું બહાનું કાઢે છે. રોનક, સાચું કહું છું, મને નથી સારું. કાલની મારી તબિયત નથી સારી. મને થયું કે હું આજે નહીં ખાઉં ને તો થોડું સારું લાગશે મને. આ પેટમાં વજન જેવું લાગે છે એટલે મેં નથી બનાવ્યું જમવાનું. અને આટલી અમથી વાતમાં ડાઉટ, આ શંકા કરવાનું કોઈ કારણ જ નથી. કરવી જ પડે, કારણ કે તારા લક્ષણો જ એવા છે. તારું ધ્યાન રાખવું પડે એમ જ છે. શંકા કરવી પડે. એવું જ હતું તો ત્યાં બધા સાથે રહેતા હતા ને આપણે. મમ્મી પપ્પા બધા ઘરમાં હતા ત્યારે શંકા થતી હતી. શાકભાજી લેવા માટે કોઈ વ્યક્તિ પાસે ઊભી હોય તોય તમને શંકા થાય છે. આ પણ કહું ને કે તારા લક્ષણો એવા છે. આ શાકભાજી વાળા સાથે ઘરની વાતો કરવાની શું જરૂર હતી? એની બૈરીના હાલ પૂછશે, એના છોકરાઓના હાલ પૂછશે, કેટલામું ભણે છે એ બધી પંચાયત કરવાની તારે શું જરૂર હતી? એને સંબંધ કહેવાય, વ્યવહાર કહેવાય, જે તમને રાખતા નથી આવડતું. ક્યાંક તો સારો વ્યવહાર રાખો. આડોશી પાડોશી કોઈ સાથે નહીં બોલવાનું. અરે સગા માવતરને તમે છોડી દીધા છે. તમારો સ્વભાવ સુધારો ને તો સારી વાત છે. એક દિવસ એવું ન થાય કે તમને છોડીને બધા જ જતા રહે. મેં તને પહેલા પણ કહ્યું હતું ને. જવું છે તારે? જવું છે તારે? જવું છે? મારે ક્યાંય નથી જવું રોનક, મને શાંતિથી જીવવા દો. હા, ક્યાંથી જવાની? પિયર જતી રહેશે તો પછી છુપાઈને મળવાનો મેળ ના આવે ને. હે ને? ત્યાં તો મમ્મી પપ્પા હશે, ફેમિલી વાળા બધા આવતા જતા હોય. અહીંયા એકલા છે એટલે જલસા છે. ગમે ત્યારે ગમે તેને બોલાવી લેવાનો, ગમે ત્યારે ગમે તેની સાથે બહાર ફરવા ચાલ્યું જવાનું. કેટલા ગંદા વિચાર છે તમારા. ક્યારેક તો સારું વિચારો, હંમેશા ઊંધું જ વિચારો છો. અચ્છા, તું ગંદી હરકતો કરી શકે અને મારે વિચારવાનું પણ નહીં. હે? તું ગમે તે કરે, મારે જોયા કરવાનું? ના, મારે જોયા કરવાનું. તમે મારી સાથે જે કરો ને એ મારે સહન કર્યા કરવાનું. તમારે જમવું જ છે ને, હું બનાવી દઉં છું. જાઓ, તમે બેસો. સાચું કોઈ નતું આવ્યું ને? રોનક, કોઈ નથી આવ્યું ઘરે. એક કામ કરો, તમે છે ને આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દો. અચ્છા, હવે તું મારા જ ખિલાફ સબૂત બનાવવાની વાત કરે છે. મારી વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરીશ, કેસ કરીશ મારા ઉપર. હે? મારા વિચારો જ્યાં બંધ થાય છે ને ત્યાંથી તમારું વિચારવાનું શરૂ થાય છે, અને એ પણ ખરાબ. કંઈક તો સારું વિચારો. તારા જેવી ઘરવાળી હોય ને તો ધ્યાન રાખવું જ પડે. વિચારો એવા જ રાખવા પડે. હવે ચૂપચાપ જમવાનું બનાવ અને અવાજ નહીં. ભગવાન, કઈ રીતે સમજાવવા માણસને? કોઈ સામે ઊંચી આંખ કરીને નથી જોતી. તેમ છતાંય મને એ નથી ખબર પડતી કે આ માણસને મારા માટે આટલો વહેમ શું કામ છે. કેટલા ગંદા વિચારો છે આના. હું સતી સાવિત્રી બની જાઉં ને તો આ વ્યક્તિનો વિશ્વાસ ક્યારેય નહીં જીતી શકું. શું કરે છે હજી લટાકા મટાકા સ્વીટી? અરે કાંઈ નથી કરતી પપ્પા. આ તૈયાર તો થવું કે નહીં કોલેજ જવા માટે? કાં તો તું આખો દિવસ તૈયાર થવામાં હોય અને કાં તો શેરીમાં બધી પંચાયત કરવા ઊભી હો. ઓહ, આ તમારી દીકરી છું તોય તમે આવું બધું બોલો છો? તમને ખબર પડે પપ્પા, આવું ના બોલાય. તમે જ મારી છે ને વેલ્યુ ડાઉન કરી દો છો. હું તારા પપ્પા છું ને, તો પછી તને ખબર નથી પડતી કે સમયસર એને ચા પહોંચાડીએ? આ ચા, હા પપ્પા આજે હું ચા નહીં બનાવો, કેમ કે મને આજે બહુ લેટ થાય છે. ઓલરેડી જો મારો ટાઈમ આમ તો ચૂકી જ ગઈ છું. પછી ક્યારે કોલેજ પહોંચીશ? પણ ટાઈમ ફાલતુ કામમાં બગાડે ને એટલે જ સમય ઘટે, બાકી સમય જ છે તારી પાસે. કયો ફાલતુ કામમાં બગાડ્યો? આ કંઈક બહાર જઈએ તો વ્યવસ્થિત રેડી થઈને જવાય. આમ નખર વખર જતી રહું બહાર. પેલું લોબીની પાળી ઉપર બેસી અને કલાક બાજુવાળાના ઘરમાં ડોકા કાઢવાની શું જરૂર છે? આ ઘરના કામ નથી કરાતા? અરે એ તો ક્યારેક વળી ફ્રી હોય તો પછી કાઢું, આઈ મીન ટાઈમ એમાં કાઢીએ, બીજું તો શું હોય. મારી ચા તારે બનાવવાની છે કે નહીં? હવે હું ચા નથી બનાવવાની કીધું, મારે લેટ થાય છે. તમને કેમ ખબર નથી પડતી? હું જાઉં છું કોલેજ માટે. ઊભી રહે. મારે છે ને હવે દેવેનના લગ્ન કરી જ નાખવા પડશે. એની વગર છૂટકો નથી. કેમ? કરી નાખો, મને તો મજા આવશે એમાં. મારે કામ ઓછું. હા તે કરવા જ પડશે ને,
ઘરના કામ તો પૂરા થતા નથી અને ગામની પંચાયત કરવાની, લટાકા પટાકા કરવાના, આમાં જ નવરી નથી થતી. અમસ્તાઈ ભાભી આવી જાય ને તો મારે કેટલું સારું. હું ભાઈના લગ્નમાં મસ્ત તૈયાર થાઈશ, ડેચા બીચેમાં ડાન્સ કરશું ને એવી જલસા ને. જલ્દી લગ્ન કરાવો. ક્યારે કરાવો છો? તારા મતલબની જ વાત કરે તું. એમ નથી કહેતી કે હું પપ્પાના કામ બધા સમયસર નથી કરતી તો ભાભી આવી જાય તો પપ્પા તમારા કામ સમયસર થાય. અરે આ તો મારે જવાનું છે કોલેજ. બાકી તમને કોઈ દી ચા વગર ના રાખ્યા? તમારું તો આવું જ છે. એક દિવસ ચા ન બનાવ્યો ત્યાં તો કહી દીધું આમ 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 આમ. આવું ન હોય સાવ. સારું, જ્યાં સુધી દેવરના લગ્ન ન થાય ને ત્યાં સુધી ધ્યાન આપો, પછી તને કોઈ નહીં કહે. હા તો કાઈ નહીં, ધ્યાન આપો ને. અત્યારે કોલેજ જાઓ આવીને. બાય 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 બાય. એ પણ ચા તો બનાવતી જા. આ છોકરી એવી છે ને કંઈ ધ્યાન જ નથી આપતી. અરે કેમ પાછા આવ્યા પપ્પા? તમે બહાર જતા હતા ને? અરે પણ ઓલો નથી ઓ પાડોશી, તો એનું મોઢું જોવાઈ ગયું અત્યારમાં. પતાઈ એમાં શું થઈ ગયું? અરે કાલ હું થયું તને ખબર છે? કાલ એણે મારું કેટલું અપમાન કર્યું. અરે એણે શું અપમાન કર્યું તમારું? અરે મારી ગાડી બંધ પડી ગઈ હતી તો મેં કીધું બે કિક માર દે, તો કે હું થોડો મિકેનિક છું કે હું ગાડી ચાલુ કરી દઉં, અને પાછું કિક મારવાનું કહે છે મને કે હું કિક મારી દઉં તો સાઈડમાંથી આમ લાતો મારે, મારી ગાડી તોડી નાખત. પણ એને ક્યાં કંઈ કહેવાની જરૂર જ હતી તમારે? આ છે ને આવડિયા સ્વીટી હમણાં ત્યાં લાગી છે, ત્યાંથી આવા અવાજ આવે છે, ઓલા આમ ઝઘડા કરે છે, ઓલા આમ કરે છે, અને મેં એને ના પાડી કે ભાઈ ગામની પંચાયત રહેવા દે, આ પડોશી અડોશીનું હું સાંભળવાની વાત છે, તું ભણવામાં ધ્યાન આપ. એ નહોતી આપતી, મારે તમને કહેવાનું હતું. આ તમે અહીંયા ધ્યાન આપો છો? અલા ધ્યાન નથી આપ્યું, મેં તો એને કોઈ બોલાવ્યો નથી, આ હામો મળ્યો અને મારી ગાડી બંધ પડી. એવી હેલ્પ નહીં લેવાની. તો તને બોલાવવા આવું ઘરે હું કે મારી ગાડી ચાલુ કરી દે, જ્યાં હોય એને બોલાવું. પણ એકવાર કીધું ને એને ના પાડી દીધી પછી જાતો કરી દેવાનો, એમ કહું છું. એ સારું સારું, બહુ ઉપદેશ આપવા વાળો થઈ ગયો તું એ પણ અત્યારમાં. હા પણ હવે તો કે હું તમે એ બહાર ઊભો રહે તો તમે ત્યાં સુધી બહાર જાઓ જ નહીં તમે? નથી જવું મારે એનું મોઢું જોઈને બહાર. તો એક કામ કરો, આખે પાટો બાંધી લો, હું તમને બહાર સુધી મૂકી જાઉં. એ ભાઈ તારું કામ કરીને, મારે સલાહની જરૂર નથી. અરે પણ મારી વાત સાંભળો તમે, હું સાચું કહું છું કે તમારું કામ ખોટી કરીને એની વાટ જોઈને તમે કામે નહીં જાવ તો હા એ મારો વિષય, હું કરી લે. તું ક્યાં જાશો? તારા કામે નીકળ જા. હું મારા કામે જ જાઉં છું. એલા ભાઈ જા ને તો. અરે બાપા, આમ થોડું હોય કે પડોશીથી બીન થોડું કે પાછું ઘરે વૈયા છે. પપ્પા તમને કહો હાલો એ જા ને ભાઈ. પાટો બાંધી દો અને વૈયા જઈએ આપણે. સાંભળો, મને કાંઈ તકલીફ નથી. સારું લ્યો તો. બહુ ચક્કર આવે છે. હજુ નહીં ઉઠ્યા હોય. કેવું પડશે કે આજે તો મને હોસ્પિટલ લઈ જ જાય. હવે નથી મારાથી સહન થતું. 2-3 દિવસ થઈ ગયા. ગોપી, ગોપી મારી ચા ક્યાં છે? ચા મેં નથી બનાવી. ચા નથી બનાવી એટલે? પણ આમે તમે તો મોડા જાવ જ છો ને. મારે આજે વહેલા જવું છે. હવે કે ચા કેમ નથી બનાવી? તને ખબર નથી હું ઉઠી ગયો? મને ખબર છે કે તમે ઉઠી ગયા છો, હા તો? પણ મને બહુ ચક્કર આવે છે. અચ્છા, નવું બહાનું કામ ન કરવા માટે. આમાં બહાનાની ક્યાં વાત છે? રોજ હું નથી કરી દેતી, પણ આજે મને નથી વધારે સારું. 2-3 દિવસથી તમને કહું જ છું ને કે મારી તબિયત નથી સારી. તો તમને એટલી ખબર ના પડે કે સામેથી હોસ્પિટલ લઈ જવાય? પડે છે ને, બધી ખબર પડે છે. આ ઘરમાં આવ્યા ને ત્યારથી તને નવા નવા નાટકો સૂઝે છે. કારણ કે ત્યાં હતા તો મારા મમ્મી કામમાં હેલ્પ કરાવતા એટલે મેડમને આરામ હતો. ઇન્સ્ટા પર ચેટિંગ કરવા મળતી, બધા સાથે વાતો કરવાની થતી, હે ને, મજા આવતી. અને હવે છે ને મેડમને ટાઈમ નથી મળતો એટલે રાત્રે હું સૂઈ જાઉં પછી ચેટ કરે એટલે સવારે ઉઠે એટલે માથું દુખે. ભગવાન, તમને ખબર છે કે હું આવું કંઈ જ નથી વાપરતી. નથી ઇન્સ્ટા વાપરતી, નથી ફેસબુક વાપરતી. વોટ્સઅપ વાપરતી હતી ને એ તમે બંધ કરાવી દીધું છે. તો હવે ક્યાંથી વાપરવાની આ બધું? અને તમારા સૂઈ ગયા પછી હું આ બધું કરું છું એમ? તમારી જોડે જોઉં છું ને, નથી જોતા તમે? એ બધું છોડ, ચા કેમ નથી બનાવી? કહું તો છું, મને નથી તબિયત સારી. બહાના નહીં, બહાના નહીં બનાવ મારી સામે, બરાબર છે? મને ખબર છે કે આ તારા બધા ખોટા નાટક છે, કામ ન કરવાના, હે ને? હું કામ નથી કરતી તો કોઈ રાખી છે તમે કામવાળી કે કામ આવશે કરીને?
શું કામ ને આવા ખાલી ખોટા શંકા કરો છો? મને લઈ જાઓ દવાખાને, મને સાચે નથી સારું. દવાખાને? અહીંયા પૈસાનું ઝાડ છે મારે કે તને દવાખાને લઈ જાઉં? પૈસાની વાત તમને નડે છે હવે? નથી કમાતા તમે. શેના માટે છે તમે આ કમાવ છો? તો તારા માટે જ કમાઉં છું. બધું તારી પાછળ વાપરી નાખું. અને માથું દુખે છે ને? મરી તો નથી ગઈ ને? હું જાઉં ને પછી આરામ કરી લેજે, પણ પહેલા મારા ચા નાસ્તાની વ્યવસ્થા કર. અને આ બધા છે ને વેવલા વેડા મારી સામે નહીં કરવાના, મને આ બિલકુલ પસંદ નથી. રોનક, મારાથી નહીં બને, હું પડી જઈશ. માંડ ઊભી રહી છું હું અહીંયા. તમને કેમ નથી સમજાતું? તું જાય છે કે તને ધક્કા મારીને કાઢું? તમને ક્યારેક સારું ના હોય તો હું તમારું ધ્યાન રાખું છું ને. એ રાખવું પડે, તારી ફરજ છે, તારો પતિ છું. અને તમારી નથી. તમારી પત્ની માટે કોઈ ફરજ નથી આવતી, ખાલી હક જ નિભાવવાના. ફરજ ક્યારેય નહીં. શું ફરજ નથી નિભાવી મેં? બધી જ ફરજો નિભાવું છું. ખાવા પીવાનું આપું છું, તારા માટે પૈસા ખર્ચું છું. આ કપડાં જો, આટલા મોંઘા કપડાં લઈને આપું છું. બીજું શું જોઈએ છે તારે? મારી તબિયત સારી નથી, એક 500 રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ નથી કરતા અને તમે કહો છો કે ફરજ નિભાવું છું. તારા ખોટા નાટક માટે મારી પાસે પૈસા પણ નથી અને સમય પણ નથી. આ નાટક લાગે છે તમને? હું કહું છું કે હું ઊભી નથી રહી શકતી, મને ચક્કર આવે છે, પેટમાં વીંટું આવે છે, તોય તમને નથી સમજાતું. તારા ચહેરા પર દેખાય છે કે તું ખોટું બોલે છે. ચક્કર આવતા હોય ને તો એનો આવો ચહેરો જ ના હોય. તે દિવસે કે પેટમાં દુખે છે, આજે કે માથું દુખે છે. તને કંઈ દુખતું નથી. પેટમાં દુખે ને માથું કૂટે એવી છે તું. હું સાચું કહું છું રોનક, મને હમણાંથી નથી સારું રહેતું. નથી ખબર કેમ મને આવું બધું થાય છે, પણ નથી મારી તબિયત સારી રહેતી. મને ખબર છે કે તને છે ને એક વસ્તુની આદત પડી ગઈ છે. પૂછ શેની? રોનક, મારે નથી કઈ ને ને પૂછ ને શેની. જ્યાં સુધી બે લાફા ન પડે ને ત્યાં સુધી છે ને તને સ્ફૂર્તિ નથી આવતી. રોનક, મને જરાય શરમ નથી આવતી. મારી તબિયત ખરાબ છે ને તમે મારા પર હાથ ઉપાડો છો. હજી એનું એ જ નાટક. કહું છું કે હવે જઈને ચા બનાવ, નીકળ અહીંયાથી. રોજ રોજના નાટક. દવાખાને જાઉં છું. બી ગયા ને બી ગયા ને. શું સ્વીટી બેન, તમે પણ? એ આટલા બધા શૂઝ છે? તમારા હસબન્ડ ના લાગે ને આટલા બધા? શું સ્વીટી બેન, તમે પણ? હું ડરી ગઈ, ખબર છે તમને? મને લાગ્યું કે રોનક આવ્યા છે. શું ગોપી ભાભી, એટલે કેમ રોનકભાઈ આવે તો તમે ડરી જાવ એમ? લે જો, હવે છે ને મને ખબર પડી ગઈ, આ તમે બેય માણા છે ને એકદમ મજાકિયા છો. જેમ તે દિવસ તમારા હસબન્ડ બહુ મસ્તી કરતા તમારી સાથે, એમ જ ને? હા, એટલે જ કહું છું. તમે શું કામ આવ્યા છો? આઈ મીન, કંઈ કામ હતું તમારે? પડોશી છે, તમને અહીંયા જોયા તો મને થયું થોડી મસ્તી કરી લઉં, ન અવાય તો જતી રહું. એવી વાત નથી. આ તમને ખબર છે ને, તે દિવસે તમે અમારા ઘરે આવ્યા તો રોનક તમારી સાથે કેવી રીતે વાત કરતા? મસ્તીમાં? તમે તો કીધું એમનો સ્વભાવ બહુ મસ્તીખોર છે. સાચે મસ્તીખોર જ છે ને ભાભી? સાચું બોલો, છે ને? હા હા, પણ છે ને મારી તબિયત થોડી સારી નથી, એટલે એવું હોય તો તમે પછી આવશો? હું થોડો આરામ કરી લઉં. શું થયું તમને? ક્યારે થયું? કઈ રીતે થયું? તમે પણ બહુ સવાલ કરો છો એકસાથે. 2-4 દિવસથી મારી તબિયત સારી નથી રહેતી. મને લાગે છે પાણી ફર્યું ને એટલે ક્યારેક પેટમાં વીંટું આવે અને ક્યારેક ચક્કર આવે, સરખું ખવાતું એ નથી. તમારા ગામનું પાણી બહુ ભારે છે નહીં? અરે અમારા ગામનું પાણી નહીં, માણસો એટલા ભારે છે, તમને શું ખબર હોય. પણ એમ નહીં, આ તમારી તબિયત ખરાબ થઈ કેટલા 2-4 દિવસથી ને, તો રોનકભાઈ તમને હોસ્પિટલ ના લઈ ગયા? હા, એટલે એટલી તબિયત ખરાબ નથી. મેં એમને કીધું જ નથી કે મને હોસ્પિટલ લઈ જાઓ. એમને હું આવી બધી વાતની ખબર જ ન પડવા દઉં. એમને ખબર પડે ને તો એ ઓફિસ જઈને એમનું કામ સરખી રીતે ના કરી શકે. આવું જ હોય. જોયું, આ મારો ભાઈ છે ને શ્રીદેવેન, હા ઓળખો છો ને તમે મારા ભાઈને? તમને ખબર છે, કદાચ હું કહું કે ના કહું, મારું મોઢું થોડું કંઈ પડી ગયેલું હોય ને તો એને ખબર પડી જ જાય. ભાઈ હોય તો એવો તરત મને હોસ્પિટલ લઈ જાય. અને આ તો તમારા હસબન્ડ છે તો એમને તમારી થોડીક તો કેર કરવી જોઈએ ને. ના ના, એ તો મારું બહુ ધ્યાન રાખે છે. મારાથી વધારે તો એ મારું ધ્યાન રાખે છે. પણ છે ને આ ક્યારેક શરીર છે એટલે આવું કંઈક રહેતું જ હોય. હવે એટલી અમથી વાત ઘરમાં જણને શું કહેવાની હોય? મારા સાસુ એવું કે છે ને, જણ કહે નહીં પણ એમને ટેન્શન બહુ રહેતા હોય અને આપણે બાયું શું બધું બકબક કરી દઈએ. પણ તમારા ઘરવાળાને તો ટેન્શન નહીં હોય આઈ થિંક. જેનો સ્વભાવ એકદમ રમૂજી હોય ને, મેં એવું સાંભળ્યું છે, મારા પપ્પા કહે છે
કે જેનો સ્વભાવ રમૂજી હોય એના મગજમાં ટેન્શન હોય ને તોય તે રમૂજીમાં જ કાઢી નાખે. તો તમારા હસબન્ડનો સ્વભાવ તો રમૂજી જ છે ને. હા એ પણ તમારી જેમ બહુ જ રમૂજી છે. તમને તો ખબર છે ને અમારા ઘરમાં કેટલો મોટેથી અવાજ આવતો હોય, એટલી મજાક કરે ને કે આખી શેરીમાં બધાને સંભળાતું હશે. આપણે આડોશી પાડોશી બીજા કંઈ વાતો તો નથી કરતા ને અમારા ઘરની? કરે ને, મારી જેમ જ કરે કે બહુ રમૂજી છે, બહુ મોટેથી અવાજ આવે. તમે લોકો અંદર વાસણે પછાડીને રમૂજી કરો. હા એમને છે ને ક્યારેક એમ થાય ને કે આજે મારે બહુ મસ્તી કરવી છે તો વાસણનો પણ ઘા કરી દે, ક્યારેક તો મારોય ઘા કરી દે. એમનું કાંઈ નક્કી નહીં. રમૂજી હે ને, એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે તમારા હસબન્ડ રમૂજી જ છે, જરાય ઝઘડાળું નથી હે? ના જરાય નહીં. તમને ખોટું ન લાગે તો એક વાત કહું, અત્યારે તમે જતા રહો ને, સાંજે આવજો પાછા. રોનક આવે ને ઓફિસથી એની પહેલાં આવજો. મને બહુ જ ચક્કર આવે છે, થોડોક આરામ કરી લઉં હું. આરામ તો નહીં કરવા દઉં. પૂછો કેમ? કેમ? કેમ કે હું તમને લઈને હોસ્પિટલ જઈશ. ભલે ગમે તેમ પણ પડોશી છીએ તો તમારી ચિંતા મને તો હોય જ ને. હવે ના નો પાડતા. સ્વીટીબેન ના, હોસ્પિટલ તો હું જતી રહીશ હમણાં. મને થયું થોડો આરામ કરી લઉં, પછી હું રિક્ષામાં બેસીને જતી રહીશ. નહીં, કીધું ને એક વખત, હું છું ને, અને આજે મને કોઈ કામય નથી તો સાથે રહીશ અને તમને હોસ્પિટલ હું લઈ જાઉં. ચલો. જો તમારે કોલેજ જવાનું હશે, અને સાચું કહું ને તો રોનકને ખોટું લાગશે. એમને ખબર પડશે કે તમે મારી સાથે આવ્યા છો તો એમને નહીં ગમે. તમે જાઓ ને પ્લીઝ, મને થોડો આરામ કરવો છે. હા આવું કેમ કરે છે? કોઈ દિવસ આગતા સ્વાગતા તો કરી જ નથી. પડોશી આવ્યા નથી કે ઘરમાંથી બહાર કાઢ્યા નથી. રોનક ઓફિસ જતા રહ્યા. એમને એવી ખબર નથી પડતી કે પત્નીની તબિયત સારી ન હોય તો એને દવાખાને લઈ જવી એમની ફરજ છે. પણ આ દુઃખ કહું તો એ કોને કહું? મમ્મી પપ્પાને કહીશ તો એ લોકો બિચારા ખોટા ટેન્શનમાં આવી જશે. જે પોતાના માવતરનું નથી સાંભળતા એ મારું શું સાંભળવાના? બસ હવે બહુ થયું. મારે મારી જાતનું ધ્યાન જાતે જ રાખવું પડશે. મારે દવાખાને જવું જ પડશે. આમાંય તે એ કંઈ કાલની જેમ થોડા આજે જમવા આવી જશે. અને આવે તો એ શું થઈ ગયું? મારશે એ જ ને. અને માર ખાવું એ તો મારું રોજનું કામ થઈ ગયું છે. માણસને ખાવાનું હોય, પણ મારે ખાવાનું તો ખાવું કે ના ખાવું, માર તો ખાવાનો જ હોય. આજે દવાખાને નહીં જઉં ને તો લાગે છે કે કાલથી મારાથી કંઈ કામ નહીં થાય. અને જો કામ નહીં કરું તો માર તો ખાવું જ પડશે. હું દવાખાને જતી રહું, ભલે મને આવીને ખીજાય કે મારે. અરે શું થયું? એક મિનિટ હેલ્પ કરું તમને. મને અંધારા આવે છે, મારાથી નહીં ઊભું થવાય. જો આમ અચાનક કેમ? ક્યાં જતા હતા તમે? ક્યાંથી આવો છો? તમે તો આ સ્વીટીના ભાઈ નહીં? હા. થેન્ક યુ. હું જતી રહીશ, તમ તારે જાઓ. અરે ના, તમે બાજુમાં જ રહ્યો છો અને પડોશી તરીકે મારે તમને હેલ્પ કરવાની ફરજમાં આવે છે. અને આવી રીતે તમને છોડીને હું ના જાઉં ને, ચલો ના જોયા હોત તો વાત 2 નંબરની છે, પણ હવે જોયા પછી પણ તમને આવી રીતે છોડી દઉં એ વાત ખોટી છે. ના, હમણાં અહીંથી રિક્ષા નીકળશે ને એટલે હું જતી રહીશ. હું આવી રિક્ષામાં જ તે. નહીં, ગાડી છે મારી પાસે, તમે ગાડીમાં બેસી જાઓ. જો તમારે હોસ્પિટલ કે દવાખાને જવું હોય તો ત્યાં લઈ જાઓ. ના, મેં દવા તો લઈ લીધી છે. હવે હું ઘરે જ જાઉં છું. તમે જાઓ ને, વાંધો નહીં. હવે મને અંધારાય નથી આવતા, હું જતી રહીશ. અરે ના, એવી રીતે થોડું હોય. અને આવી રીતે એકલા થોડું જવાય.
તમારા હસબન્ડને સાથે રખાય ને. હા, આ વાત જુઓ તો અચાનક કંઈક થઈ ગયું હોત તો. હા છે ને, જેનું કોઈ ન હોય ને એનો ભગવાન તો હોય જ છે. આ જો તમે પણ ના અત્યારે હેલ્પ કરવા આવી ગયા. એમને તો નોકરીએ જવાનું હોય ને, મોડું થાય, એમની પાસે સમય ન હોય, એટલે મને થયું કે કંઈ લાંબી વાત છે નહીં, ખાલી ચક્કર આવે છે તો હું જ જઈ આવું. માફ કરજો, પણ આ પાડોશીના નાતે ક્યારેય હું તમારી સાથે મળ્યો કે વાત કરી કે તમારા હસબન્ડને મળ્યો નથી. પણ તમે એવું કીધું કે જેનું કોઈ ના હોય, એટલે હું કંઈ સમજ્યો નહીં. મારો મતલબ કે મારા હસબન્ડ તો છે જ, પણ એ નથી બરાબર. મતલબ કે એટલે એ અત્યારે તો નથી જ ને મારી સાથે. ઓહ, અત્યારે આમ પણ કોઈ છે નહીં. તમે તમારું દુઃખ જો મને કહેવા માંગતા હોય તો કહી શકો છો. ઇટ્સ ઓકે, હું કોઈને નહીં કહું. થેન્ક યુ કે તમે ખાલી મને આવું કીધું. આ છે ને, દુનિયામાં ખાલી કોઈ દુઃખ શું છે પૂછવાવાળું હોય ને તો એ અડધું દુઃખ ઉતરી જાય છે. એવું લાગે છે કે કોઈ તો છે મારી સાથે કે જે આપણી સાથે આપણા દુઃખની વાત શેર કરવા માંગે છે. આ તમારા બેન છે ને, એમને પહેલાં તો સોરી કહેજો. તે દિવસે મારા ઘરે આવ્યા હતા અને તમે જુઓ તો એમનું પણ અપમાન થઈ ગયું હતું. મારા હસબન્ડનો સ્વભાવ થોડું સ્ટ્રિક્ટ છે. આઈ મીન, એમને નથી ગમતું કે કોઈ સાથે હું વાતચીત કરું. હા, હવે એ બધું છોડો, તમે જાઓ તમારા ઘરે, હું મારી રીતે જતી રહીશ. ના, ચાલો ગાડીમાં બેસી જાઓ. અરે ના ના, હું ચાલો. જો હું તમારી સાથે ન આવી કાંઈ શકું. બોલવાની જરૂર નથી. ચાલો બેસી જાઓ. તમને નથી ખબર એમનો સ્વભાવ, એ તમારી સાથે પણ ઝઘડો કરશે. હું ઘરથી થોડો દૂર મૂકી દઈશ તમને. ના, પણ એવું શું કામ કરવું છે? ચાલો ને, બેસો ને. હવે શા માટે તમે? ચાલો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. આ બાજુથી. બેસી જાઓ. રેડી? હવે ચક્કર તો નથી આવતા ને? થોડા થોડા આવે છે. તો પછી મને પકડી શકો છો, વાંધો નહીં. ઇટ્સ ઓકે. ના ના, ચાલશે. હા, જાવ દઉં. તમે તમે મને મારા ઘર સુધી લઈ આવ્યા. તમે તો એવું કીધું હતું ને કે થોડા દૂર ઊભા રાખશો. અહીંયા શું કામ લઈને આવી ગયા મને? એ તો બેસાડવા માટે. હવે તમને ચક્કર આવતા હોય અને હું તમને શેરીએ ઉતારું અને શેરીએથી પછી અહીંયા આવતા તમને કંઈક વધારે થઈ ગયું તો? હા, પણ મારા હસબન્ડ ઘરે આવી ગયા હશે તો? મારો મતલબ કે એમને કેવું લાગશે હું તમારી સાથે આવી ગઈ એમ? અરે કંઈ નહીં લાગે. અને તમે આટલા બધા બેહોશો શા માટે નથી? અરે જુઓ, એ તમારા હસબન્ડ છે, દુશ્મન નથી. અને બીજી વાત, તમે આટલા બધા એનાથી ડરશો ને તો જેટલા ડરશો ને એટલા વધારે દબાવશે તમને. તમે હિંમત રાખો. સ્ત્રી છે ને એ શક્તિનું બીજું સ્વરૂપ છે. આ તમારામાં તો કાંઈ શક્તિ દેખાતી નથી. તમને હજી ખબર નથી એમનો સ્વભાવ કેવો છે ને. જુઓ, એમને આ બધું જરાય નથી ગમતું કે હું કોઈ જેન્ટ્સની સાથે વાત કરું કે ઘરની બહાર નીકળું. એટલે હવે તમે છોડો એ બધી વાત, હું જાઉં છું. અને શક્ય હોય ને તો અમારા ઘરે ક્યારેય ન આવતા. અને તમારા બેન સ્વીટીને મહેરબાની કરીને કહી દેજો ને, એ ગમે ત્યારે ટપકી પડે છે. મારા ઘરવાળાને નથી ગમતું આ બધું. પણ આનું કાંઈક તો કરવું પડશે ને. આવી રીતે થોડું હોય. તમને ચક્કર આવ્યા છે તો હું હેલ્પ કરી ના શકું? એ તો નહીં કરે. અરે કંઈક કરવું પડશે. એટલે મારા હસબન્ડ છે, હું એમના માટે શું કરી શકું? એ જેવા છે એવા, મારે એમને સ્વીકારવા જ રહ્યા ને. તમે થોડા આમ હિંમતવાળા થાવ અને થોડુંક સામે બોલતા થાવ તો કદાચ મને એવું લાગે છે કે એ થોડાક બીશે, ડરશે અને એને એમ થશે કે ભાઈ નહીં, આ મારે થોડુંક ડાઉન થવું પડશે. જે એમના મા બાપથી નથી ડરતા એને હું શું ડરાવી શકવાની? કોશિશ તો મેં પણ કરી જ છે સામે બોલવાની. એવું નથી કે મારામાં હિંમત નથી. મારી મજબૂરી છે, મારું માવતર. હું નથી ઈચ્છતી એમને દુઃખી કરવાનું. મને નથી ગમતું કે મારા માવતર દુઃખી થાય અને મારા કારણે એ લોકોને સમાજ સામે નીચું જોવા જેવું થાય. બાકી મને બોલતા નથી આવડતું એવું નથી. હું કહી શકું છું એમને. પણ આવી રીતે અંદરને અંદર હેરાન થતા રહેશો, અંદરને અંદર બળતા રહેશો તો ક્યાં સુધી ચાલશે આવું?
ચાલે જ છે ને, 2 વર્ષથી ચાલી રહ્યું છે અને આ જ રીતે જીવું ત્યાં સુધી ચલાવવાનું છે. જો બધાની કિસ્મત સારી નથી હોતી, મારી કિસ્મતમાં ભગવાને આવું લખ્યું છે અને એ વાત સાવ ખોટી છે. જો એ આવતા હશે, મને બહુ ડર લાગે છે. હું જાઉં છું. થેન્ક યુ. શું કરવાનું? કેટલું તકલીફવાળું જીવન છે. હા, એટલે સ્વીટી કહેતી હતી એ વાત તો સાચી છે. કંઈક તો કરવું પડશે. આવી રીતે હેરાન થાય અને આપણા પાડોશી છે તો પાડોશી ધર્મ નિભાવવો તો પડશે ને. કાંઈ નહીં, વિચારીએ. અરે આ થેલી રહી ગઈ. લાવ આપી આપું. નહીં હો, મારે નથી આપવા જવું. ક્યાંક હું આપવા જાય ને હસબન્ડ એનો ના ના એ ક્યાંય મૂકી શકો. સ્વીટીને જ આપી દઉં. સ્વીટીને કહીશ આપી આવશે. પણ સ્વીટી આપવા જશે ને, પણ નહીં, મારી કરતાં તો સ્વીટી બરાબર છે. સ્વીટી, આજે કેમ કંઈ અવાજ નથી આવતો, કોઈ કેમ કંઈ બોલતું નથી, મજા નથી આવતી દેખારા વગર તો. શાંતુ માસી આજે તો દેખાતા નથી, ઘરમાં જ ડરી ગયા લાગે. પપ્પા આવો આવો આવો. કેમ તમારું ડરી ગઈ? ડરી ક્યાં ગયા? અચાનક પાછળથી કોઈક વાવ કરે તો કેમ બી જાય, એવું તમારું કામ છે. આમ હું દૂરબીન મારીને ઊભી છું તું? દૂરબીન તો આમય છે, પણ હવે ત્યાં કઈ અવાજ નતો આવતો તો કીધું હામે મારું. આ શાંતુ માસી નતા દેખાતા ને એટલે. અરે ભાઈ, આ આદત નથી હારી. લોકોના કજિયા જોઈને તને શું મળવાનું છે? શાંતિ આ એક પ્રકારની, અરે એટલે કજિયા જોઈને શાંતિ નથી મળતી. લોકોના દુઃખમાં મારે તો સહભાગી થવું છે કે કોકને હું ચિંતા છે, હું નહીં, જાણવું પડે ને. કોકનું દુઃખ જોઈ અને એમ કે હસવાનું ન હોય, તું તો જોઈ જોઈને બધું હસતી હોય. એ તમારી ઉપર ગઈ છું. અરે તને કંઈ ખબર પડે છે કે નહીં? ઘરના કામ એમને પડ્યા હોય ને તું ગામની પંચાયત જોવા ઊભી રહે. હું જો બધા મારા કામનું મારે ટાઈમ ટેબલ હોય. અહીંનો પંચાયતનો સમય અલગ, સામેનો અલગ ને ઘરના કામનો અલગ. હે ભગવાન, ઘરના કામમાં તો સમય આપતી જ નથી, એનો સમય અલગ ક્યાંથી હોય? ઓલા શાંતુ માસી નીકળાવો હમણાં જોજો. કાલ લપસીને પડી ગયા તા, બોલો. તેમાં હસવાનું હોય કે દુઃખ થવું જોઈએ? બહુ દુઃખ થાય છે. મોટી ઉંમરના વ્યક્તિ પડી જાય ને તો એનું મજાક ન કરાય. અરે પપ્પા તમે આવી ગયા ને, જાઓ ને હવે ઘરમાં. હું જાઉં? આ દેવન ક્યાં ગયો છે? મને શું ખબર, આ તો મારે તમને પૂછવું જોઈએ. તો તને ખબર છે નહીં હોય? તો પણ એ કઈ મને કઈ નથી જાતો બધી વાત કે હું અહીંયા જાઉં છું, અહીંયા જાઉં છું. પપ્પા હે કઈક એની ગર્લફ્રેન્ડને મળવા નહીં ગયો હોય ને? તું કોની સાથે મજાકની વાતો કરે? તને કઈ ખબર પડે કે એની મારી સાથે એવી વાત કરાય? મારા પપ્પા સાથે તો તમારી સાથે ન કરું તો કોની યારે? સામે વાળા તો છો ને ઘરમાં નથી આવવા દે. તે આપણા કામ જ એવા છે. તે કાલ તો છે ને કોઈ પણ તને બોલાવશે નહીં, સોસાયટીમાં કોઈ તારે વાતે નહીં કરે. હું કાંઈ કોઈના ઘરે છે ને ખરાબ નથી કહેતી, આ તો બધાના દુઃખમાં છે ને સામેલ જ થાઉં છું. મને થોડી એવો શોખ છે. આ ઈ પડી ગયા હતા તો કાંઈ પાછળથી આમ રાખીને હસતી, તેની સામે નથી હસતી. એ બધાને ખબર છે કે લોકોના ઘરમાં કજિયા થાય ને કોઈકનું નુકસાન થાય તો તને મજા આવે છે. બસ હો પપ્પા, આ તમે જ છે ને મારી અફવા આખા ગામમાં ઉડાડો છો. હું ઉડાડું છું હા, કે તું એવા કામ કરે છે? હવે છે ને તમારે શું કરવાનું છે? અંદર આવવાનું છે ને કરા બંધ કરી દો. અરે ખોલ અને ચા બનાવ. હું ચા નથી બનાવવાની. ગમે ત્યારે ચાનું કહીએ તો હાથ ન પાડે. હું નથી બનાવવાની. કોણ બનાવી દેશે અહીંયા? તમે આજે તમારા હાથની કોફી પીશ. ચલો બનાવો. તું તારી બનાવી લે, હું મારી બનાવી લે. કા તો એવું થાય. અરે હું તો અત્યારે નહીં આવું, ઓલા શાંતુ માસી પાછા પડશે ને પછી જ આવીશ. પણ આ ગોપી ભાભીને ત્યાંય અવાજ કેમ નથી આવતો આજે? પીતી આવું, હાલો ને કોફી બોફી. તમે કેમ અત્યારે આવી ગયા? જલસા છે હો. બાકી આરામમાં હતા, ડિસ્ટર્બ કર્યું મેં?
ના ના, આ સવારે તમને મેં વાત કરી હતી ને કે તબિયત થોડી સારી નથી, એટલે બસ બેઠી હતી. અને તમે મને ફોન કરીને એકવાર કહી દેતા હોય તો કે તમે જમવાના છો. મેં કંઈ બનાવ્યું નથી. તમે બે કાલે આવ્યો તો ખબર નહોતી? કાલે આવ્યો તો ને તો ખબર ન પડે કે આજે પણ આવી શકું? તો જમવાનું ન બનાવાય? દરરોજ મારે એકની એક મગજમારી કરવાની તારી સાથે. હવે શું તારા માટે અહીંયા રિમાઇન્ડરનું બોર્ડ લગાવું કે બપોરે જમવા આવું તો જમવાનું રેડી જોઈએ? રોનક, તમે ગુસ્સો ન કરો. મને નથી સારું. તમને એક વાત કેમ નથી સમજાતી? જ્યારે કોઈ માણસની તબિયત સારી ન હોય તો થોડુંક એનું ધ્યાન રાખી લેવાય. હું રાખું છું ને જ્યારે તમને સારું ન હોય. અને તમે કાલે મને શું કીધું હતું કે હું જમવા નથી આવ્યો, જોવા આવ્યો છું, કે કોઈ ઘરમાં છે તો નહીં ને? મને શું ખબર કે તમે આજે જોવા માટે ને જમવા માટે આવશો? આ તો ચેક તો કરવું પડે ને. મને તારા પર આટલો કે ભરોસો નથી, કારણ કે તારા લક્ષણો જ એવા છે ને પર કોઈને પણ શંકા જાય, એટલે ચેક તો કરવું પડે. અને સાંભળ, હવેથી છે ને હું રોજ આવીશ, એટલે જરાક ધ્યાન રાખજે. જો કોઈને બોલાવવાના હોય ને તો સમય બદલી નાખજો, નહીતર મારા હાથે ચડી ગયા તો ખબર છે મારે ને. કોઈને બોલાવવા નથી. અને તમે આવો છો ને 2 દિવસથી, કોણ હોય છે આપણા ઘરમાં? દેખાય છે તમને કોઈ મારા અને તમારા સિવાય? શું આ બધું કરો છો તમે? તમને જરાય વિચાર નથી આવતો? લાગે છે ભાગી ગયો. કોણ ભાગી જાય? એ જ જે તને મળવા આવે છે દરરોજ. રોનક, બસ હવે. હું થાકી ગઈ છું તમારા વેમીલા સ્વભાવથી. સમજો તો સારી વાત છે. ફોન ક્યાં છે તારો? મોબાઈલ બતાવ. મોબાઈલ ક્યાં છે? અરે પણ અહીંયા નથી મારી પાસે. પછી ચેક કરી લઈશ. મને એવું કેમ લાગે છે કે તું મારાથી કંઈક છુપાવે છે? ખોટું બોલતી એવું કેમ લાગે છે આજે? શું? તારા ચહેરા પર દેખાય છે કે કંઈક છુપાવે છે. ખોટું બોલે છે ને? રોનક, બોલ બોલ બોલ. કઈ નથી. જો પ્રેમથી પૂછું છું. રોનક, હું જમવાનું બનાવવા જાઉં. સવાલ પૂછ્યો એટલે ભાગી જવાનું છે? પહેલા બોલ કે શું છુપાવે છે મારાથી? શું છુપાવ્યું તે? રોનક, કાંઈ નથી થયું, કાંઈ નથી છુપાવતી હું. કઈ એવી વાત નથી. મારી સામે જો. સાચું બોલે છે ને? સાચું બોલે છે ને? હા, સાચું કહું છું. કાંઈ નથી છુપાવતી. હું રસોડામાં જાઉં છું, રસોઈ કરી દઉં. સ્વીટી, સ્વીટી, અરે 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 ક્યાં જા છો? કાંઈ નહીં, પણ મારી માટે શું લાવે? લઈ બતાવ. તારા માટે કાંઈ નથી લાવ્યો. જોવાય નહીં, આ આપણી વસ્તુ નથી. તો કોની છે? શું છે શું અંદર? મને શું ખબર હવે? જોઈ. બીજાની વસ્તુ નો ચેક કરાય આપણે. હું હોય હું નહીં કમ ખબર પડે? તું તો પાછી સંસ્કારનો ભંડાર નો ચેક કરે એવા આવી છે થેલી તો. અરે આ આપણી સામે છે કે નહીં ઓલા રેખા માસી તો ઘર છે લાય. રેખા માસી નથી. હવે તું મને શાંતિ રાખ, બોલવા તો દે. તો રેખા માસી નહીં તો કોણ વઈ તું? આ સામે આપણે નવા પડોશી નથી આપણે? ગોપી ભાભી ને ઈ હે ને? નહીં એટલે મેં નામ નથી પૂછ્યું, પણ આજે નવા તું જેની પંચાયત કરતી હતી કે નહીં ઈવડા ઈ. હા, જેની અત્યારે પંચાયત તું કરે છો ઈ એમ બોલ ને. એ પંચાયતડી, હું પંચાયત નથી કરતો. તો આ શું થયું? બીજાની થેલીઓ લઈ લઈને આવવું જાવું હે એટલે? એ આ થેલી છે ને મજબૂરીમાં મારી પાસે રહી ગઈ છે, એટલે તું છે ને હવે મારી વાત શાંતિથી સાંભળ. આ થેલી તારે ઈ કેવા ગોપી ભાભીને દેવા જવાની છે, બરાબર છે? એમ નહીં, થેલી તું લઈને આવીને દેવા હું જાઉં કેમ? અને થેલી તારી પાસે કરે છે હું ઈ તો કે પેલા. અરે બધી તને તો પંચાયત. બીજાના ઘરની તો પંચાયત કરી, મારી હારે તારે લપ લેવાની પંચાયત કરવાની. જો સાંભળ, હું રસ્તામાંથી આવતો તો અને આ આપણા પડોશી છે ને, નામ ભૂલાઈ જાય છે વારે વારે, ગોપી ભાભી. ગોપી ભાભી, એ રસ્તામાં એને કંઈક ચક્કર આવ્યા, અંધારા આવ્યા તો પડી ગયા અને હું જોઈ ગયો. એટલે હું ત્યાં ગયો, એને હેલ્પ કરી, એને ગાડીમાં બેસાડ્યા અને હું એને અહીંયા લઈને આવ્યો અને એ ઘરે જતા રહ્યા એના હસબન્ડના ડરમાં અને થેલી રહી ગઈ. હવે આ થેલી હું આપવા જાઉં તો વધારે ડખો થાય, એટલે તું આપી. નહીં હો, મારે તો કામ છે.
જ્યારે થેલી તે લીધી છે એને બેસાડાઈ તે અને ચક્કર આવ્યા એ તે જોયું તો પછી બધા કામ તે જ કર્યા છે તો આ થેલી તું દઈ આય. પંચાયત કરી હોય ત્યારે હાવ નવરાય હોય તારે તઈ તો તને વાંચવાનું નથી ઉઠતું. અત્યારે આજે થેલી આપવાની છે, સંકટમાં છું, તારો ભાઈ સંકટમાં છે, તો તારે કામ છે. એમાં વળી તારે શેનું સંકટ સંકટ તો મારી માથે છે. આ એક્ઝામ નજીક આવે છે એટલે હું મારું કામ કરીશ. હવે આ જવાબદારી તમે લીધી છે ને તો જઈને નિભાવો હો ને, કેમ કે એના હસબન્ડની સામે મારે નથી જવું. અરે મારી વાત સાંભળ. અરે ની ચાવી તો દે, હું હાલત કરી ચાવી દે. નાખી છે. અરે આ દેવાનું છે, તું એટલી તો હેલ્પ કર. ક્યાં મારે જવું પડશે. શું કરું? સામેથી બધી વાત રોનકને કરી દઉં કે હું આજે હોસ્પિટલ ગઈ હતી અને સ્વીટીના ભાઈ મને મળ્યા હતા. એમને કોઈ વાત કરશે તો, આડોશી પાડોશી કોઈ જાણ કરી દેશે તો? ના ના ના, એમને તો આ વાતની ખબર પડશે ને તો મારો જીવ લઈ લેશે. આના કરતાં તો હું સામેથી સ્વીકારી લઈશ તો વાંધો નહીં આવે. મને ખાલી માર જ પડશે અને મારા મનમાં કાંઈ નથી અને છતાંય તે હું એમને કંઈ નહીં કહું તો મને એવું જ કહેવાના કે તારા મનમાં કંઈ નહોતું તો સામેથી કેમ ના કહી દીધું. હે ભગવાન, મને એટલી હિંમત આપો કે હું રોનકને આ સાચું કહી દઉં. કહું છું સાંભળો છો? એ હું એમ કહેતો તો કે તમારી તમે ધીમે બોલો ને, કેમ અહીંયા આવ્યા છો? હા, તમારી થેલી બાકી રહી ગઈ હતી, જુઓ ને. થેલી? હા, વાંધો નહીં, હું ભૂલી ગઈ, ઉતાવળમાં હતી ને. હા, એટલે આ થેલી મેં કીધું હું તમને આપી દઉં ને. મેં કીધું ઓલી સ્વીટીને. તમે ધીમે બોલો ને. આ મારી તબિયત સારી નથી ને એટલે. અચ્છા, હા, મેં સ્વીટીને એવું કીધું કે તું આપીએ થેલી, પણ એ સમજી જ નહીં, માની જ નહીં. એટલે અરે હું અરે જો તમે સાઈડમાં આમ. અરે શું ચાલે છે આ બધું? કઈ નથી. હવે ખુલ્લમ ખુલ્લા અહીંયા બહાર આ બધું કરશો? પેલા ઘરમાં કરતા હતા, હવે બહાર આવી ગયા. હું ઘરમાં આવ્યો છું, મારી શરમ પણ નહીં રાખો. રોનક, હું હોસ્પિટલ ગઈ હતી ને. હોસ્પિટલ? કેમ હોસ્પિટલ? ક્યારે ગઈ હતી? મેં વાત કરી હતી ને, મારી તબિયત સારી નહોતી એટલે મને પૂછ્યા વગર હોસ્પિટલ ચાલી ગઈ હતી? તમને આની સાથે ગઈ હતી? ના, આને ના. લઈને? અરે પહેલી વાત તો એ હોસ્પિટલ ગયા એમાં શું થઈ ગયું? તમને પૂછીને જાય કે તમને તારી પૂછ્યા? સાથે હું પછી વાત કરું. પેલા મને તું એ કે અત્યારે જે મેં જોયું એ શું હતું? તમે મને મારશો નહીં. હજી ચક્કરનું નાટક આટલું બધું જોઉં છું, આંધળો છું? તમે જુઓ, આમાં હોસ્પિટલના રિપોર્ટ્સ છે. હું રિપોર્ટ મને પૂછ્યા વગર કરાવવા હોસ્પિટલ કેમ ગઈ? પેલા તો અરે પણ તમે મને કેમ મને પૂછ્યા વગર હોસ્પિટલ ગઈ? મને ના પાડી હતી એટલે મેં તમને પૂછ્યું નહીં. મને લાગ્યું કે તમને પૂછીશ તો તમે મને ના પાડશો. અચ્છા, તો આ જ છે જે તને મળવા માટે આવતો હતો? રોનક, આની સાથે બહાર જતી હતી? અરે શું પણ કઈ પણ વાત કરો છો? તું જ છે ને? રોનક, પહેલી વાર મળીએ છીએ હજી. હે? રોનક, હા તમે શું કરો છો? જો એમનો કઈ વાંક નથી, તમે એમની સાથે આવી રીતે મારી કેમ કરો છો? પત્ની પર નજર નાખે છે તું? રોનક, જો એમની સાથે આવું વર્તન ન કરો, એમનો કઈ વાંક જ નથી. તું અહીંયા કર પહેલા. અરે તે યાર, આ દરવાજો ચારે હોય ત્યારે આવવું જોઈએ. આટલો બધો દેકારો શેનો થાય છે? અને આમાં તો ભાઈનો અવાજ આવે છે. અત્યાર સુધી આ બે માણા મસ્તી કરતા હતા એ તો સમજાણું. આજે મારો ભાઈ આ મસ્તીમાં સામેલ થઈ ગયો કેવું? હાલ તો જોવું પડશે. ગાડી ભલે રે અહીંયા. અરે બહુ દયા આવે છે ને એની તરફ. બહુ દયા આવે છે. આજે તને હું બતાવું છું કે મારી પત્ની પર નજર નાખવાનું પરિણામ શું હોય. મારી પત્ની પર નજર નાખીશ, મારા ઘરની. અત્યારે પેલા એને ચક્કર આવે છે, તમને સમજાય છે કઈ? આજે નહીં છોડું. તમારી સાથે પછી વાત. અરે સાંભળો, તમે ઊભા થઈ જાઓ. જો તમે તમારા ઘરે જતા રહો. કઈ નહીં થાય. તમને બે હાથ જોડું જોયાથી જતા રહો તમે. તમે ઊભા થઈ જાઓ. અરે ભાઈ, આ બધું શું થયું? મસ્ત સીન છે હો. મારા કરતા વધારે તો
તને એના પ્રત્યે લાગણી છે. તો હોય જ ને. તમે એના પતિ છો પણ પતિની જેમ રહેતા નથી. ઓ ભાઈ ઓ, એ મારા ઘરની વાત છે. તારે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. નહીં, વચ્ચે ન પડત. હમ. જો તમે એનું કામ કરતા હોત ને તો વચ્ચે ન પડત. આ હોસ્પિટલે તમે જવાની ના પાડી એટલે તમને કીધા વગર હોસ્પિટલે ગયા. હોસ્પિટલે આવતા હતા, એકલા હતા, ચક્કર આવી ગયા, તો એને કોઈ પણ વ્યક્તિ હેલ્પ તો કરે જ ને. વાર્તા સારી છે હો. બહુ સરસ વાર્તા છે, પણ હું છે ને તમારી આ વાર્તા નહીં માનું. હા, અરે નો માનો ને તો તેલ લેવા જાવ. પણ જ્યારે એક ઘરનો વ્યક્તિ ધ્યાન ન આપે ને ત્યારે બહારના વ્યક્તિને ધ્યાન આપવું પડે છે. એનો મતલબ એ જ છે ને કે તમારા બંને વચ્ચે કંઈક ચાલે છે. એનો મતલબ એવો કોઈ નથી કે અમારા બંને વચ્ચે કઈ ચાલે છે. હું તો આજ જ એને મળ્યો છું. અને બીજી વાત, મારા ઘરના વ્યક્તિઓને હું એમ કહેતો હોઉં કે આડોશ પાડોશની પંચાયત ન કરવી, અને એ ખુદ આ વ્યક્તિ સાથે કંઈ પણ હોય આવું તમે કઈ રીતે વિચારી શકો? હે? મોહાઈ ગયો છે તું આનું રૂપ જોઈને, હે ને? હું રૂપ જોઈને મદદ કરવા નથી આવ્યો, લાભ ઉઠાવવા આવ્યો છે. તમને એક વાત ખબર ન હોય ને તો કહી દઉં. હું છું કુંવારો, હા હા. તમે પરણેલા છો, હમ? તો એ પ્રમાણે મને મારી મર્યાદામાં રહેતા આવડે છે. મર્યાદા હમણાં જોઈ મેં તારી મર્યાદા. મર્યાદાની વાત અચ્છા, કરે છે. એટલે હું સામે ઊભો છું અને કોઈ વ્યક્તિને ચક્કર આવે છે, પડી જવા દઉં. તમે જે શક કરો છો મને ને, બૂમ પાડી શકાય ને? મને અવાજ કર્યો તે? મને નહોતી ખબર કે તમે ઘરમાં છો. આ તારી બેનને બોલાવાય ને હેલ્પ કરવા માટે. જો રોનકભાઈ, હું એ જ કહું છું. મારો ભાઈ તો બિચારો મને જ કહેતો હતો કે તું જા, પણ મારે કામ હતું એટલે મેં એને મોકલ્યો. એવું કાંઈ જ નથી. જો મારી વાત સાંભળો. હજી એમાં ઉભો રહે છે, વચ્ચે નહીં બોલતો. પતિ અહીંયા સામે ઊભો છે અને તું એક પારકા પુરુષને ટચ કરે છે. મને લાગે છે કે તને પણ આ ગમી ગયો છે, હે ને? હો લવ સ્ટોરી ચાલુ થઈ ગઈ છે. પહેલી નજરનો પ્રેમ ગમે છે તને? લગ્ન કરવા જેની સાથે? કેટલું ખરાબ બોલશો. ગમે તે લોકોની સામે પોતાની બાયડીને ગમે તે બોલવાનું. તમને એ પારકો માણસ લાગે છે ને? એ પારકો માણસ જ મારી મદદે આવ્યો હતો. એ પારકા માણસ જ મને ઊભી કરી હતી. એણે જ મને હોસ્પિટલથી ઘરે લાવવાની હિંમત કરી. અચ્છા, હોસ્પિટલ પણ એ સાથે આવ્યો હતો ને? મેં એ જ કહ્યું હતું તને, હોસ્પિટલથી લાવવાની વાત કરીને. તારી પત્ની છે, હું ગમે તે કરું, અને એટલું બધું લાગતો હોય ને તો લઈ જા તું. કરવા છે લગ્ન? બહુ ગમે છે ને તને? તને પણ આ બહુ ગમે છે ને? એક કામ કરો ને, કરી લે લગ્ન. હા, આલે. આ શું બોલો છો તમે? ભાન છે તમને? હા તો કરી લેશ. હે? અરે આ શું વાત કરે છે તું? હું ક્યાં ખોટું કહું છું? અરે પણ એના લગ્ન થઈ ગયા છે, એના પતિ સાથે રહે છે. તો શું થયું પપ્પા? આ એનો પતિ આજે રાક્ષસ જેવો છે, એના કરતાં તો સારું કે હું એની સાથે લગ્ન કરી લઉં, તો હું એને કદાચ સુખે તો રાખી શકીશ. પપ્પા, તમે મને એક વાત કહો કે આ લોકો જે લગ્ન કરે છે, આ બે જીવનસાથી એક સાથે જોડાય છે, શા માટે જોડાય છે? એકાબીજાના સુખ દુઃખ, હસી મજાક, જીવનના દરેક પળોને સરસ રીતે માણવા માટે, એકાબીજાને દુઃખ બાંટવા માટે. હા કે ના? હા. હવે હું કોઈ કુંવારી વ્યક્તિ સાથે લગ્ન કરું કે આમની સાથે લગ્ન કરું, મારે તો કોઈ પણ એક વ્યક્તિ મારી સાથે હોય જેની સાથે હું દુઃખ બાંટી શકું, જેની સાથે હું પ્રેમ બાંટી શકું, જેની સાથે લાગણી બાંટી શકું, જે મને સમજી શકે, હું જેને હું સમજી શકું, એ વ્યક્તિની જરૂર હોય ને. તો એવું બહુ જરૂરી સરસ બોલે છે, બહુ સરસ બોલે છે. તમે શું બોલો છો? જો મારા તારા મનમાં લાડુ ફૂટતા હશે ને? મારા મન મનમાં તો થઈ ગયો છે ને કે આટલો સરસ છોકરો, એ પણ કુંવારો મળે છે તો લગ્ન કરી લઉં, ચૂપ. હે ને? એના લડ- કરવા છે ને તારે લગ્ન એની સાથે, હે ને? તમે આ શું બોલો છો? મારા ગમી ગયો છે ને? મારા મનમાં એવું કંઈ જ નથી. જો મેં તમારી મદદ લીધી એના માટે હું તમારી માફી માંગુ છું. તમે મારા માટે આવું ના વિચારો. કેમ ડરો છો તમે એનાથી? ભલે આપણી વચ્ચે અત્યારે કાંઈ નથી, પણ હવે આપણા વચ્ચે જરૂર કાંઈક હશે. આ વ્યક્તિથી ડરવાની કાંઈ જરૂર નથી. આટલી રીતે દબાણમાં રહીને શું કરવાના તમે? જુઓ. જીવન જીવવાનું છે કે નથી તમારે જીવવાનું? હું મારા હસબન્ડથી ડરું છું, એ સાચી વાત છે, પણ એનો અર્થ એવું નથી કે હું અત્યારે જે બોલું છું એ ડરમાં બોલું છું. હું જે બોલું છું ને એ સમજી વિચારીને બોલું છું. એ જેવા હોય એવા, મેં તમને આજે પણ કહ્યું હતું ને કે જેવા હોય તેવા એ મારા હસબન્ડ છે, મારા ધણી છે. એ મને મારે કે મારી નાખે, મારે એમને છોડીને ક્યાંય નથી જવું. અને જો મારે જવું જ હોત તો હું મારા માવતરના ઘરે પહેલા જ જતી રહેત. છો ગોપીબેન, તમારી બધી વાત સાચી છે, પણ મારા ભાઈની વાત સાચી છે. આમ ડરીને રહેવાથી કોઈ મતલબ નથી. પણ ભાઈ,
આ લગ્ન કરવાની વાત સાવ એટલે સાવ ખોટી છે. તને નહીં ખબર પડે કાંઈ. આ વિચારવાની વાત નથી, આ સમજવાની વાત છે. જો તમે સમજદાર છો ને, તમારો આ નિર્ણય મને જરાય મંજૂર નથી. તમે મારા દુઃખમાં સહભાગી થવા માંગો છો, પણ હું તમને મારા સહભાગી કરવા નથી માંગતી. એક મિનિટ, અત્યાર સુધી આ વ્યક્તિએ ઓર્ડર ઉપર ઓર્ડર દરેક ક્ષણે તમારા ઉપર શક કર્યો છે, તોય તમે સહન કર્યું છે ને. બસ હવે એક વાતમાં મારો ઓર્ડર માનવો પડશે. હું તમારી સાથે જબરજસ્તી લગ્ન કરવા માંગુ છું અને લગ્ન કરવા પડશે. બધું કહી દીધું ત્યાંને. શંકા, ઓર્ડર, આપણે ઘરમાં જે વાતો થતી હોય, બેડરૂમની વાત પણ કહી દીધી હશે ને બધી. તમારો સાંભળે છે, બધાને ખબર છે. આપણા ઘરે પણ આપણી આખી સોસાયટીના લોકો રોજ આપણા ઝઘડા સાંભળતા, અને હું રોજ તમારી વાત ઢાંકવાનો પ્રયત્ન કરતી કે ના, મારા હસબન્ડ રમૂજી છે, મજાક કરતા હોય છે, બધા કંઈ આંધળા બહેરા નથી, એમને તમારું વર્તન દેખાય છે. હેવાન છો હેવાન, તમે પતિ નથી. શું વિચારીને મારા માવતરે તમારી સાથે મારા લગ્ન કરાવ્યા હતા કે મારી દીકરી એવડા મોટા ઘરમાં રાજ કરશે. તમારા ઘરની રાણી નહીં પણ નોકરાણી બની ગઈ છું હું. બસ બેટંગ ખાવાનું બનાવીને દેવાનું, કામ કરવાનું અને તમારી ઈચ્છાઓ પૂરી કરવાની. નોકરાણી નહીં, તું એ બની ગઈ છે જે હું બોલી પણ નથી શકતો. ગામના તમારા વિચાર છે. હું ન તો એવી બની છું, ન તો એવી બનીશ. તમારા ગંદકી વાળા વિચાર છે ને, મારી સામે રજૂ ના કરો. બસ અને તમને હું એવી જ લાગુ છું ને, તો બસ બહુ થયું. હું આજે મારું જીવન જ ટૂંકાવી દઉં, એટલે અહીંયા તમારી દરેક વાતનું સમાધાન થઈ જાય. એવું તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ જે પણ હોય, જ્યાં પણ હોય અને જેવી રીતે હોય, હવે તમારે એને કંઈ કહેવાની જરૂર નથી. અચ્છા, અને મને આવો ઓર્ડર કરવા વાળો તું કોણ? હું એનો થનારો પતિ. હે? જો મારે કોઈની પત્ની નથી, તો દુનિયામાં એક માણસ જોડે લગ્ન કરીને એની પત્ની બનીને મેં જોઈ લીધું છે. દુનિયામાં બધા આવા જ હોય છે, કોઈ સ્ત્રીને સમજવા વાળું છે જ નહીં. બસ હવે હું આ જિંદગીથી અને મારા પતિથી થાકી ગઈ છું. હવે મારે નથી જીવવું, નથી જીવવું. બસ બેટા, એક મિનિટ. તું એમ કહે છે ને કે મને સમજી શકે એવું આ દુનિયામાં કોઈ નથી. હું છું તારો બાપ. તું મારી પુત્ર વધુ બની અને મારા ઘરમાં આવજે અને મારી દીકરી બનીને રહેજે. અને તને પણ કહી દઉં, આજ પછી જો મારી દીકરી પર ઊંચી નજર પર કરીને જોયું છે ને, તો હું તારી પર પોલીસ કેસ કરીને આજીવન જેલમાં પુરાવી દઈશ. ધ્યાન રાખજે. જુઓ, એમને કંઈ ના કહેશો. મેં કહ્યું ને તમને, એ જેવા છે એવા મારા ધણી છે, અને હું સુહાગન બનીને મરીશ ને તો એમના નામે જ મરીશ. બેટા, તને આ સમજી શકે એવો વ્યક્તિ નથી. અરે આ તો શું, સમાજની અંદર આવા નરાધમો તો કઈ કેટલાય છે જે પોતાની પત્ની બીજા સાથે વાત કરે તો પણ એને શંકાનું સ્વરૂપ આપે છે. પોતે ગમે એની સાથે વાત કરે અને પૂછે ને તો હાથ ઉપડી જાય છે. બેટા, દુનિયામાં સ્ત્રી એટલે સહન શક્તિની મૂર્તિ કહેવાય છે, પણ એ એના મનમાં સમજતી હોય છે, એના નરાધમ પતિઓ નહીં. એટલે વાંક સ્ત્રીઓનો જ છે. પોતાના પતિ ગેરવાજબી રીતે કોઈ પણ રોકટોક કરે તો એનો સામનો કેમ નથી કરતી? પોતે સાચી છે તો એના મોઢા પર કહી દેવું જોઈએ. અને જેટલું ખોટું સહન કરે છે ને, એટલો જ આવા નરાધમ પતિઓનો ત્રાસ વધતો જાય છે. અને એક દિવસ તો આનો સામનો કરવો જ પડે છે. તો કેમ પહેલી વારના ત્રાસમાં જ વિરોધ નહીં કરી લેવો જોઈએ? વિરોધ જો પોતે ખરેખર સાચી હોય તો. તમારી વાત સાચી છે, પણ હું નથી એમનો વિરોધ કરી શકું એમ. તમે જુઓ ને, ક્યારે તમને એ હસતા જોવા મળ્યા? આટલા 2 વર્ષમાં મેં ક્યારે એમને હસતા નથી જોયા, તો તમને લોકોને શું હસતા જોવા મળશે? ગમે તેટલો મેં સમજવાનો પ્રયત્ન કર્યો રોનક, તમે ક્યારેય મારી વાતને, મારી લાગણીને સમજી જ ના શક્યા. તમને લાગ્યું કે સ્ત્રી છે ને
એટલે આ બળા છે એ મારો ક્યારેય સામનો નહીં કરી શકે. પણ હું સામનો કરી શકું એમ છું, છતાંય મેં એટલે નથી કર્યો કેમ કે મારા માવતરની આબરૂ ન જાય. પણ હવે અહીંયા વાત મારા ચારિત્ર્યની છે. મેં ક્યારેય મારા ચારિત્ર્યને ખરાબ નથી થવા દીધું, ક્યારેય કોઈ પુરુષ સામે નજરે નથી જોયું. તેમ છતાંય તમે આ માણસ સાથે મારી સરખામણી કરી લીધી. તો સારું, તમે મારી સરખામણી કરી જ લીધી છે ને, તમે મનોમન બધું નક્કી કરી જ લીધું છે ને કે હું આવી જ છું, ચારિત્ર્યહીન છું, ખરાબ છું. હું ગમે તે પુરુષ સાથે ગમે ત્યાં ફરવા જતી રહું એવી છું ને. તો આજથી તમે આ ઘરની સામે દરરોજ તમારી જ નજર સામે મને બીજા પુરુષ સાથે જોશો. આ શું બોલે છે તું? હા, અને જો હવે મારી સામે કંઈ પણ પગલાં લીધા છે ને તો યાદ રાખજો, હું પણ તમારા પર પોલીસ કેસ કરી દઈશ અને તમને હેરાન કરવામાં કંઈ જ બાકી નહીં રાખું. તમે જે મને હેરાન કરી છે ને, જેટલા દાગ મારા શરીર ઉપર લગાવ્યા છે ને, જેટલી વાર મને મારી છે ને, એ બધા જ દાગ, એ બધી જ વાત હું પોલીસ સ્ટેશનમાં કરીશ. અને પછી હું જોઉં છું કે તમે મારી સાથે શું કરી શકો છો. બહુ ખોટું કરી રહી છે ગોપી, તું બહુ ખોટું કરી રહી છે. હું તમારી સાથે અત્યારે જ લગ્ન કરવા માટે તૈયાર છું. વેરી ગુડ. અને હું મારી જાતે જ તમને છોડું છું. નથી રહેવું હવે મારે તમારી સાથે. બહુ સહન કરી લીધું, હવે નથી કરવું. ખોટું તો એ અત્યાર સુધી કરતા હતા, હવે કરી રહ્યા છે ને, સાચું છે. ચાલ હવે ચાલો બેટા, એની સાથે ફાલતુ વાતો કરીને કોઈ મતલબ નથી. ચાલો. ગોપી, ગોપી નહીં, ગોપી કહું છું પાછી આવી જા. તમે તમારો કિંમતી હીરો ગુમાવી દીધો છે. હવે રો અહીંયા બેસીને, એ જ લાયક છો. ગોપી, ગોપી!